જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. બીજા મિત્રો, ધોરણ 12માં તમારી સેકન્ડ એક્ઝામ ચાલી રહી હશે અથવા તો તમારી આવવાની છે. એમાં તમારી ગુજરાતીના મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન્સ જોવાના છે. આ વિડીયોમાં જે મોસ્ટ ટાઈમપી નહીં હોય એ જ પૂછાશે, બરોબર છે? તો ચાલો શરૂઆત કરીએ. તો જો સૌથી પહેલાં તો ગુજરાતીમાં 3 પોર્શનમાં હું જે છે એ વિભાજિત કરતો હોઉં છું દરેક પેપરને, બરાબર? 11મું હોય કે 12મું હોય, પછી ફર્સ્ટ એક્ઝામ હોય, સેકન્ડ એક્ઝામ હોય, લાસ્ટ એક્ઝામ હોય, એટલે બોર્ડ એક્ઝામ હોય, રાઈટ? ઓકે, તો જો એમાં 3 ભાગ હોય. પહેલો ભાગ હોય તમારો ગદ્ય પદ્ય સેક્શન એ અને બી. બીજો ભાગ હોય તમારો વ્યાકરણ સેક્શન સી, અને ત્રીજો ભાગ હોય જેમાં સેક્શન ડી અને સેક્શન ઈ, કે જેમાં તમારું ગદ્યાર્થ, પદ્યાર્થ અને લેખન વિભાગ, બરોબર છે? એ 3 ભાગ પડતા હોય. આ વિડીયોમાં આપણે પહેલો જ ભાગ જોવાના છે જેના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. અચ્છા, તમે વ્યાકરણ ક્યાંથી શોધશો? તો જો આ એક્ઝામ એટલી બધી ઇમ્પોર્ટન્ટ હું ગણતો નથી, બરોબર? આ એક્ઝામનું ઇમ્પોર્ટન્સ છે તમારા સેલ્ફ પ્રિપરેશનનો જે છે બેઝિક તમારા ક્લિયર કરો, કે તમારી સેલ્ફ પ્રિપરેશન કેટલી છે. આપણે વિડીયો બનાવેલો હતો, રાઈટ? ઓકે, તો એમાં તમારે વ્યાકરણ જો જોતું હોય, હું ડિટેલ વ્યાકરણ ક્યારે લઈશ ખબર છે? ફેબ્રુઆરીમાં. ઓકે, તમને ફેબ્રુઆરીમાં ડિટેલ વ્યાકરણ મળશે. પણ જો તમને અત્યારે વ્યાકરણ જોતું હોય, યુ કેન જસ્ટ સર્ચ સ્ટાન્ડર્ડ 12 વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ ફર્સ્ટ એક્ઝામ. ફરી સ્ટાન્ડર્ડ 12 ફર્સ્ટ એક્ઝામ ગુજરાતી વ્યાકરણ બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી. તમે કહેશો ફર્સ્ટ એક્ઝામ કેમ? તમે ફર્સ્ટ એક્ઝામનું કરી જાઓ અત્યાર માટે. ઓકે, તો જે તમારું અડધા ઉપરનું વ્યાકરણ એમાં કવર થઈ જશે, અડધા ઉપરના સિલેબસનું. અત્યાર માટે હું તમને વ્યાકરણ પ્રોવાઈડ નહીં કરી શકું, કારણ કે એ તમારી બોર્ડની એક્ઝામ માટે સારું છે. જો હું તમને અત્યારે પ્રોવાઈડ કરીશ તો તમને બોર્ડમાં યાદ નહીં રહે, રાઈટ? તો અત્યારે હું તમને ફેબ્રુઆરીમાં હું તમને લગભગ 15ની આસપાસ પાક્કું હું તમને વ્યાકરણ આપી દઈશ, જેમાં તમારું વ્યાકરણ જે છે એવું હશે કે એની બહારનું કંઈ જ નહીં પૂછે. બસ એટલું જ કરવાનું. હું જેટલા કહું, એક પાર્ટ નહીં બને, આખી સિરીઝ બનશે, બરાબર? 5-6 વિડીયો હશે, એમાં 5-6-10 મિનિટના, વધારેમાં વધારે 50 મિનિટમાં તમારું વ્યાકરણ પૂરું. અને આ વખતે તમારી બ્લુ પ્રિન્ટ તો ભગવાને બહુ કૃપા કરી તમારા ઉપર. ઓકે, તો બ્લુ પ્રિન્ટ પણ એકદમ જોરદાર છે. તો વ્યાકરણ એ હિસાબે બીજું કંઈ જ કરવાની જરૂર નથી. સિમ્પલ વ્યાકરણનું કન્ટેન્ટ નથી મળતું, આ એક્ઝામ કાઢવી પડશે તમારે, બરાબર? જે તમારા શિક્ષક મિત્રએ તમને આપેલી હોય, બરાબર? જેવું તેવું, નાનું, વધારે, ઓછું, જો તમારે છે તો ભાઈ યુ કેન ડુ વેરી વેલ. બોર્ડમાં પણ એ યુઝ કરજો, પણ જો નથી તો આ એક્ઝામ કાઢો. 15 ફેબ્રુઆરીની આસપાસ આપણે 100% વ્યાકરણ આપીશું, બરાબર? રહી વાત ગદ્યાર્થ અને પદ્યાર્થની, જો શક્ય હશે તો હું તમને વિડીયો બનાવીશ. બાકી ગદ્યાર્થ પદ્યાર્થમાં કંઈ જ કરવાની જરૂર નથી. સર્ચ કરો સ્ટાન્ડર્ડ 12 ગદ્યાર્થ ગ્રહણ બાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી, પદ્યાર્થ ગ્રહણ, અરજી લેખન, બધું મૂકેલું છે. અરજી લેખન, પછી જે તમારું અંદર આવતું હોય, નિબંધો, આઈએમપી નિબંધો, પહેલાં આપણા ક્રમ અનુસાર જે છે તમારે ગોઠવવાના હોય છે, બધું મૂકેલું છે. ખાલી સર્ચ કરો. શું કરો? સર્ચ કરો. આપણે જેમ ચેટિંગ કરીએ ને ઇન્સ્ટાગ્રામ ઉપર, વોટ્સઅપ ઉપર, બસ એકવાર આ ચેટ કરી લો, બધું મળી જશે, રાઈટ? આ વિડીયોમાં જોવાનું સેકન્ડ એક્ઝામનો મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન. ઓકે, સેકન્ડ એક્ઝામનો મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન જોવાના છીએ, તો ચાલો શરૂઆત કરીએ. ઓકે, તો જો સૌથી પહેલાં તમારે ગુજરાતીમાં બુક ઓપન રાખવાની છે, અને આમાં હું તમને એક વસ્તુ કહી દઉં પહેલાંથી જ. બોર્ડ હોય કે પછી આ હોય, સ્વાધ્યાયના ક્વેશ્ચન પૂછાશે, એની જ પ્રિપરેશન કરવાની. ફરીથી બોર્ડ હોય કે પછી સેકન્ડ એક્ઝામ હોય, ફર્સ્ટ એક્ઝામ, ગુજરાતીમાં સ્વાધ્યાયના ક્વેશ્ચન પૂછાય. જો તમે દરેક સ્વાધ્યાયના બધા ચેપ્ટરના બધા જ ક્વેશ્ચન કરો છો તો આ વિડીયો તમારા કામનો નથી. આપણે શું કરીશું, સ્વાધ્યાયના ક્વેશ્ચનમાંથી પણ અમુક ક્વેશ્ચન કાઢીને આઈએમપી આપવાના છે. ઓકે, સમજી ગયા છો? ચલો, હવે બીજી વસ્તુ, કાવ્યમાં કોઈ આઈએમપી નહીં આપું, એક પણ કાવ્ય, એટલે મારું અડધું કામ અહીંયા પૂરું. હવે કાવ્યમાં તમારે શું કરવાનું, કાવ્યનું કન્ટેન્ટ યાદ રાખવાનું. જ્યારે તમને 4 માર્ક્સમાં કોઈ પણ કાવ્ય હશે જ, બ્લુ પ્રિન્ટ આપણી છે હિસાબે જે ક્વેશ્ચન નંબર 3 કે 4 છે, બરાબર છે? કાવ્યનો ક્વેશ્ચન, મોટો ક્વેશ્ચન 4 માર્ક્સનો, એમાં તમારું કોઈ બી પૂછાય, એક જે સવાલ પૂછાય છે એ આખું કાવ્યનો ભાવાર્થ એમાં ઉતારી દો. એક્ઝામ્પલ, અખિલ બ્રહ્માંડમાં, બરાબર? તમને અખિલ બ્રહ્માંડમાં તમને ખાલી ખબર હોવી જોઈએ કે આ ક્વેશ્ચન અખિલ બ્રહ્માંડનો છે. જેમ કે અખિલ બ્રહ્માંડમાં તમને પૂછી લે કે નરસિંહ મહેતા પરમ તત્વને શી રીતે સમજાવે છે, આખું જે કાવ્ય છે ઉતારી દેવાનું, બરોબર છે? સમજી ગયા? આ જ રીતે બીજા ચેપ્ટરમાં પણ કોઈ ખબર હોવી જોઈએ કે આ જે છે એ કયા ચેપ્ટરનો છે, અને એના હિસાબે હવે તમે કહેશો આખો ભાવાર્થ કઈ રીતે. જો તમને હું કહું, સવાલનો જવાબ કરતા ડાયરેક્ટ સવાલનો જવાબ કરશો તો નહીં આવડે, યાદ નહીં રહે. તમારે એનો ભાવાર્થ કરવાનો. જેમ કે ભાઈ સૌથી પહેલાં અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રી હરિ, જે છે જૂજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ હતું, તત્વમાં તેજ હતું, બરોબર છે? શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે, પછી પવન વિશે વાત કરે, પવનવાળી લાઈન આવી ગઈ, પછી વેદ તો એમ કહે શ્રુતિ શાખ દે, બરોબર છે? તો એ હિસાબે તમારે જે છે તમારે આખું એક 5 પદ યાદ રાખવાના, બરોબર? યાદ નહીં રાખવાના, એનો ભાવાર્થ યાદ રાખવાનો. સિમ્પલ કાવ્યનું કામ પૂરું. લેટ્સ ગો ટુ આપણા
બીજા ચેપ્ટર સૌથી પહેલાં ખીજડી ટેકરી, એમાં તમારે દરેક ચેપ્ટરનો કન્ટેન્ટ આવડવો જોઈએ. જરૂર નથી કે જે તમને જવાબ તમે કોઈ સાહિત્યમાંથી વાંચો છે એનો જ આવડવો જોઈએ. ગુજરાતીમાં તમારા અક્ષરો સારા હોવા જોઈએ, લખવાનો ગ્રામર બરાબર હોવો જોઈએ, અને મેઇન તમારો કન્ટેન્ટ મૂળ સાર એ હોવો જોઈએ. ઓકે, ચલો ખીજડીએ ટેકરે આજનો તમારો કન્ટેન્ટ થઈ ગયો. અચ્છા, ખબર પડી ગઈ કે કોણ હતું એમાં પછી શું ભોજાએ કરેલું, પહેલાં એને કઈ રીતે પછી એમાં ખીજડીયા ટેકરીમાં એણે છોકરાને કાઢ્યો, એમાંથી કપડાં કાઢવા માટે જીવતો થઈ ગયો, શેઠને પાછું આપ્યું, બધું કન્ટેન્ટ ક્લિયર થઈ ગયો પોસ્ટ માસ્ટરવાળું. હવે આઈએમપી પહેલો બીજો પ્રશ્ન દરેક ચેપ્ટરનો કરવાનો. ત્રીજામાં તમારે ખાસ કરીને તમારી જે છે ઘટનાનું વર્ણન કરો. બરાબર, આ પહેલો પ્રશ્ન. પછી ત્રીજા પ્રશ્નનો પહેલો પ્રશ્ન બોજાની વાળા ઉચ્છેદ પ્રવૃત્તિ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. નેક્સ્ટ ચેપ્ટર નંબર 3 મેં તમને કહી દીધું. ચોથું સત્યાગ્રહ આશ્રમ. સત્યાગ્રહ આશ્રમનો કન્ટેન્ટ ક્લિયર થઈ ગયો. વિનોબા ભાવે અને ગાંધીજી વિશે ચેપ્ટર છે. ઓકે, પહેલો બીજો પ્રશ્ન આખો કરવાનો છે. ત્રીજા પ્રશ્નમાં તમારી જે છે પહેલો અને બીજો આ પ્રશ્ન કરવાનો રહેશે. ઓકે, ચલો પાંચમો થઈ ગયો. પછી છઠ્ઠા ચેપ્ટરમાં આપણે હું વાત કરું, છઠ્ઠું ચેપ્ટર ઉછીનો માંગનારો, પહેલો બીજો પ્રશ્ન આખો. ત્રીજામાં તમારે ખાસિયતો કરવાની રહેશે. સાતમું ચેપ્ટર થઈ ગયો. આઠમા ચેપ્ટરમાં આ ફાસ્ટ કરું છું હું, વિડીયો નાનો બને. ઓકે, બટ તમે થોડું કાં તો પાછળ કરીને જોઈ શકો છો. અમરનાથની યાત્રા, એ અમરનાથની યાત્રા તમને લાગતું હશે બહુ અઘરું ચેપ્ટર છે, બરાબર, પણ હું તમને આગળ એક ઇગ્નોર કરવા માટે કહું છું. પણ તમારે આ ચેપ્ટર કરવાનું બહુ એકદમ ઇઝી છે, બરાબર છે. અમરનાથની યાત્રા, બરાબર. તો પહેલો અને બીજો તમારે પ્રશ્ન કરવાનો રહેશે. ત્રીજામાં તમારે ખાસ કરીને ત્રીજો પ્રશ્ન અમરનાથની યાત્રામાં પ્રવાહિત નદીના પલટાતા મનોહર દ્રશ્યો ખાસ કરીને, અને પહેલો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, બરાબર, પ્રાકૃતિક મનોહર દ્રશ્યો. હવે જો આમાં તમારે કેવું હોય, શિક્ષક એને બોર્ડમાં નામ છે, આમાં સેકન્ડ એક્ઝામનું મને ખબર નથી. શિક્ષક ડિપેન્ડ કરે સ્કૂલ ટુ સ્કૂલ ઉપર, તમારા શિક્ષક કેવા છે. પહેલા અને જે તમે બોર્ડની એક્ઝામની વાત કરું, પહેલો અને ત્રીજો પ્રશ્નમાં તમારે જે જવાબ આપ્યો છે, કોઈ પણ સવાલ પૂછે બંનેમાં સેમ જવાબ લખી આવો, માર્ક્સ આપી દેશે. ટ્રીક આપી દીધી, બરાબર. આ અંદર જ રાખજો વાત, બહાર ના કરતા, બરાબર. નેક્સ્ટ જો હું વાત કરું, નેક્સ્ટ ચેપ્ટર નંબર 9 મેં તમને કહી દીધું કે કઈ રીતે સમજવાનું છે. 10થમાં યુધિષ્ઠિર યુદ્ધ વિષય બહુ જ મસ્ત ચેપ્ટર છે. આમાં છેલ્લેનો સવાલ છેલ્લે જે ભગવાને કીધેલું હતું ને, બહુ જ એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું, આ વર્ડ એને કોઈ પણ સવાલ પૂછાય લખી આવજો, આમ ફિલિંગ આવશે, બરાબર. વાંચનારને જે ચેક કરે છે બહુ જ મસ્ત છે. મતલબ એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું સત્ય હતું. સત્ય હતું નહીં, એ ભગવાને જ કરાવ્યું છે. ક્યાંથી બોલશે? કાપી દીધું, લેખકે કાપી દીધું, ભગવાને તો આખું યુદ્ધ કરાવ્યું છે. એનીવેઝ, લેટ્સ ગો સ્વાધ્યાય પહેલો બીજો પ્રશ્ન. હવે જો ત્રીજા પ્રશ્નમાં તમારે ખાસ કરીને કથા વસ્તુ, વિષાદ મોસ્ટ આઈએમપી, અને સૌથી વધારે આઈએમપી યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના અંતની ચર્ચા. 11મું મેં તમને કહી દીધું ઉર્મિલાવાળું બહુ મસ્ત ચેપ્ટર છે. આ વખતે રામાયણ મહાભારતનું વધારે આ ચેપ્ટરમાં આપેલું છે. આ વખતે નહીં, જો કે આપેલું છે 12માની બુકમાં. સૌભાગ્યશીલ પ્રભાશંકર, આ ચેપ્ટર તમારે ઉડાવવું હોય તો ઉડાવી શકો, બરાબર છે. પણ મારા હિસાબે આ પણ ઉડાવવાની જરૂર નથી. કેમ? કારણ કે આમાં વાર્તાઓ આપી છે, સ્ટોરીઓ આપી છે, જેમાં તમારે 2 જ સ્ટોરી કરવાની. 2 નહીં, હું તો કહું 1 પણ ચાલશે, પણ મૂળ જો કરવી હોય તો 2. પહેલું વસ્તુ તમારે એક બીજા પ્રશ્નમાં પહેલો જે આપ્યો છે, ભાવસિંહજીનો એક અમલદારને સજા કરાવવાના ચુકાદાનો પ્રભાશંકરનો વિરોધ, પહેલો. અને બીજો મહારાણી વિક્ટોરિયાના લોર્ડ, ત્રીજા પ્રશ્નનો પહેલો જવાબ જે છે, ઢંઢેરાના લોર્ડ કર્ઝનના અવળા અર્થઘટનનો પ્રભાશંકરે કઈ રીતે વિરોધ કર્યો. આ 2 સવાલ, 2 સ્ટોરીઓ છે, કરી નાખજો. બીજું બધું કરો ના કરો, પણ આ 2 કરી લેજો. અને પહેલો પ્રશ્ન આખો કરી જવાનો. થઈ ગયું? ઓકે, બસ આને કહેવાય ઉડાવવું, બરોબર. ચલો 12મું ચેપ્ટર મેં તમને સમજાવી દીધું. 12મું ચેપ્ટર બાય ધ વે, 12મું ચેપ્ટર ને એક સેકન્ડ. ઓકે, 12મું થઈ ગયું પ્રભાશંકર. 13મું મહાત્માના માણસ. ઓકે, મહાત્માના માણસ પહેલો પ્રશ્ન આખો, બીજો પ્રશ્ન આખો. ત્રીજા પ્રશ્નમાં તમારે પહેલો પ્રશ્ન કરવાનો અને જે છે બીજો પ્રશ્ન કરવાનો, શીર્ષકની યથાર્થતા. 14મું ચેપ્ટર મેં તમને સમજાવી દીધું, જુઓ. 15મું ચેપ્ટર પણ હું તમને સમજાવી દીધું, કાવ્ય છે. 16મું ચેપ્ટર સેલ્વી પંકજમ, પહેલો બીજો પ્રશ્ન આખો. ત્રીજા પ્રશ્નમાં તમારે મનોમંથન કરવાનું છે. પહેલું કે ભાઈ પહેલાં એ વિચારે કે ના મારે એના પાસ્ટથી શું મતલબ, બરોબર છે, એ કેવી પણ હોય, એના જન્મથી મારે લગ્ન નથી કરવાના, એના ગુણથી કરવાના. પછી એને પાછું યાદ આવે છે કે ભાઈ એ કોની દીકરી હશે, કેવો સંબંધ હશે, કોઈ કોની મતલબ સમજો કુળ કેવો હશે, બરોબર છે. તો એ બધું એને વિચાર, પછી એના વિશે ખરાબ વિચાર છે, એક બાજુ સારું વિચાર છે, એક બાજુ ખરાબ, તો એ મનોમંથન. ઓકે, બરોબર છે. પછી ત્રીજો પ્રશ્ન મોસ્ટ એમપી, ડેસ્ટિટ્યુટ હોમમાં બાળકોની સંભાળ અને તાલીમ કઈ રીતે. તો એમાં ડેસ્ટિટ્યુટ હોમ વિશે પણ લખવાનું, સેલ્વી પંકજમ વિશે પણ લખી દેવાનું કે સેલ્વી પંકજમ એ જ રૂમમાં, એ જ હોમમાં રહે છે. ઓકે, ચલો નેક્સ્ટ 17મું ચેપ્ટર મેં તમને સમજાવી દીધું. 18મું ચેપ્ટર આસુભીનો ઉજાસ. આસુભીનો ઉજાસ જે છે તમારે એમાં પહેલો પ્રશ્ન આખો, આમાં દેવગણના જે છે ગામડાનું જે છે એને ગામડાનો ઉદ્ધાર કઈ રીતે
કરવાનું છે પોતાના, બરોબર છે. ગામડાનું નામ પણ બહુ મસ્ત છે, નંદનવન જે છે તમારે કે ભાઈ એમાં ઉજ્જડ થઈ ગયેલા મલકને નંદનવનમાં એમાં ફેરવવાનો છે. ઓકે, મેરુ પર નામ છે એને. ઓકે, ચલો તો પહેલો પ્રશ્ન આખો, બીજો પ્રશ્ન આખો. ત્રીજા પ્રશ્નમાં ખાસ કરીને તમારે કયા કયા કાર્યો કરવાના છે કે વસુધામાં જેમણે કેળવણી મેળવેલ છે એમને કયા જૂના જૂના ગામડાઓને ઉદ્ધાર કરવાનો છે. સિમ્પલ એવું જ છે એમનું કાર્ય. ઓકે, એ તમારે કરવાનું. બા એકલા જીવે તમારે મેં તમને સમજાવી દીધું. આ બહુ મસ્ત કાવ્ય મારા હિસાબે છે, બહુ જ મસ્ત ચેપ્ટર છે. 21મું અનિરુદ્ધનો ગૃહત્યાગ, આ બહુ મસ્ત છે, ગૌતમ બુદ્ધને લગતું ચેપ્ટર છે, બહુ મસ્ત ચેપ્ટર છે. પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન કરીને જવાનો. ત્રીજો પ્રશ્ન કે જે ઉપાલીનું રેખાચરિત્ર, બહુ મોસ્ટ એમ્પી, જે એમની જોડે જાય છે અને ત્યાં જોઈને એમને એ જે સોનાનું લટકાઈ આવે છે, બરોબર છે, પછી એ વિચારે છે કે આટલા મોટા રાજકુમારોએ ત્યાગ કરી દીધો તો હું કેમ ભગવત પ્રાપ્તિના રસ્તે ના ચાલું. તો એ ચાલે છે, બધું છોડ દે છે ઉપાલી, બરોબર છે. ચલો પછી 22મું ચેપ્ટર હતું આપણું ભાણી પણ બહુ મસ્ત ચેપ્ટર છે. એમાં એક ને આ તમારું બહુ જ છે 116 નંબરના પેજ ઉપર કે વસ્ત્ર વિનાની સ્ત્રી જાતની આબરૂ સારું પડી જતી કે નથી કેમ બોલાતું, બરોબર. એના રિલેટેડ એક સવાલ પણ છે, આ તમારે ખાસ કરીને કરી જવાનું છે આઈએમપી, અને આ વિચારવા જેવો સવાલ છે, રાઈટ. બહુ જ મસ્ત છે. હવે આ જે છે હું તમને ઓફલાઈન હોય તો હું તમને બહુ જ મસ્ત રીતે સમજાવી શકું, રાઈટ. અત્યારે ટાઈમ નથી એટલે નથી સમજાવતો. ઓકે, નેક્સ્ટ 23મું મેં તમને એક સ્પેશિયલ આઈએમપી કીધું, રાઈટ. ઓકે, 23માં મેં તમને શું કીધું છે ક્ષમતા. હવે જો આ ચેપ્ટર તમે આખું ઉડાઈ શકો, યસ, આ મારી છૂટ છે, આખું ઉડાઈ શકો છો ચેપ્ટર. ખાલી એક વસ્તુ યાદ રાખો, પહેલો અને બીજો પ્રશ્ન કરીને જાઓ, બીજું બધું ત્રીજો મોટા, કારણ કે મોટામાં તમારે યાદ રાખવાનું હોય, પહેલો બીજો કરીને જાઓ. આ ચેપ્ટર તમે ઉડાઈ શકો. પહેલાં બે પ્રભાષણ કરવાળું અને 8મું ચેપ્ટર ના ઉડાવતા, મને ખબર છે ઉડાવવાની ઈચ્છા થતી હોય પણ એ ના ઉડાવતા. આ તમે ઉડાઈ શકો બિંદાસ, કારણ કે આમાંથી મોટો પૂછાય તો એ સ્કીપ કરી જાઓ, બાકી બધું તમને આવડે છે. ઓકે, શરતમાં તમારે આ પણ બહુ મસ્ત ચેપ્ટર છે બાય ધ વે, કે ભાઈ બુક્સનું વર્ણન, પુસ્તકોની વેલ્યુ. પહેલો બીજો પ્રશ્ન આખો. ત્રીજા પ્રશ્નમાં શરતવાર્તની જે છે યથાર્થતા, શીર્ષકની યથાર્થતા ચકાસવાનું છે. ઓકે, તો આ વિડીયોમાં રાખીએ આટલું. બીજી વસ્તુ, એક તમારો 3 ભાગ મેં તમને કીધા, એમાંથી પહેલો ભાગ મેં તમને કહી દીધો, વ્યાકરણ મેં તમને સમજાવી દીધું, અર્થગ્રહણનું ટ્રાય કરીશ. હવે એક ચોથો ભાગ હોય અનુક્રમણિકા. અનુક્રમણિકા પહેલા બીજા ભાગમાં જ સમાવેશ થતો હોય છે, એ અને બીમાં. અનુક્રમણિકાની શોર્ટ ટ્રીક, હવે હું તમને અહીંયા એક્ઝામ્પલ નહીં આપી શકતો. અનુક્રમણિકામાં ખાલી એક વસ્તુ ના, બે જ વસ્તુ ના પૂછાય, તો કોઈ લેખકનું નામ અને પ્રકાર નહીં પૂછાતું. એમાં તમારા લેખકના એવોર્ડ પણ પૂછાય, કાવ્ય શામાંથી લેવામાં આવ્યો છે એ પણ પૂછાય, અને લેખકનું બીજું નામ, લેખક અથવા કવિનું બીજું નામ એ પણ પૂછાઈ શકે છે. તો યુ હેવ ટુ નો આ બધી વસ્તુ, 5 વસ્તુ ખબર હોવી જોઈએ. તમે 2 જ કરીને જાઓ છો, તમારી પ્રોબેબિલિટી શું થઈ, કશું ના થઈ, 50% બી ના થઈ, અડધા માર્ક્સ જતા રહેશે. અને 8 થી 10 માર્ક્સની વસ્તુ પૂછાય, 8 માર્ક્સ મિનિમમ, 4 કરીને પણ, એમાં 4, બીમાં 4. તો તમારે શું કરવાનું છે, સર્ચ કરો, અત્યારે જ સર્ચ કરો. આ વસ્તુ જ્યારે તમને આપી છે ને, તો તમારે શું સર્ચ કરવાનું, યુટ્યુબ ખોલો. આ યુટ્યુબ ખોલ્યું તમે, આ યુટ્યુબ ક્યારે કામ આવશે, ઉપર સર્ચ કરો, અહીંયા આ સર્ચ કરો, અને સર્ચ શું કરવાનું, સ્ટાન્ડર્ડ 12 ગુજરાતી અનુક્રમણિકા ટ્રીક બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી. આઈ રિપીટ, સ્ટાન્ડર્ડ 12 ગુજરાતી વ્યાકરણ અથવા ગુજરાતી અનુક્રમણિકા ટ્રીક બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી. પહેલો જ વિડીયો આવશે, બસ એ કરીને જાઓ. બસ આટલું મારું કહેવું છે. આ વિડીયોમાં રાખી આટલું. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધું જ કરી દેજો. મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ. તો મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.